તો બધા મિત્રો મજા રહેશે. એટલે ફાઇનલી જાય છે ઘઉં વાળવાનું મશીન લેવા. ભાઈજીને લેતા વાડીએ. અનિલભાઈ ગાડી આકે છે. ગાડી પેલી પકડી રહી ગયો. તળાવની પાળે જે લેવા જવાનું છે ને તળાવની પાળ ક્યાં હોય કોને ખબર જોઈ છે આગળ પાળ ક્યાં આવે બે મિનિટ કેમેરો મેન્ટેન કરો કામમાં થોડીક આપણે શરમ લાગશે. કેમ છો મિત્રો? પાછા આપણે આવી ગયા છીએ તળાવની પાળે. બંને બાજુ તળાવ છે, પવન ચીકી છે, રસ્તો કાંક આવો છે. આપણે બાજીને ગોતતા ગોતતા આવી ગયા છીએ આમ દરિયા કાંઠે. દરિયો થોડોક આગો છે, તમને ના લઈ જાત. આ સાઈડ ના આ સાઈડ ટ્રેક્ટર નું છે. આ જોને સિલારા ટ્રેક્ટર ના છે. ટ્રેક્ટર ના હવે ટ્રેક્ટર ના લાગે કા પહેલા કીધું હોય વાળો વાળો આપણે કેવી એમ તો કોઈ દી કરે નહીં કે વાળો વાળો વાર લાગશે પણ આવશે મજા આવે તમને લોકોને. રસ્તો બહુ હાર્ડ પડે છે. બાજી હંધન બે ગયા ખબર ન પડતી કઈ. બોલ લેવા જાય છે બોલ. પાજી મળતા નથી આમથી આમ. તો ફાઇનલી મિત્રો પાજી આપણે ચડી ગયા છે. પાછળ પાછળ આવી રહ્યા છે. જુઓ ગીત એના કાંઈક અલગ જ વાગે છે. ડીમ ફૂલ મારે છે જુઓ ભાઈ. મોજમાં આવી ગયો પણ પાજી મોજમાં આવી ગયા છે. હા યુટ્યુબર હવે આ વાયર લગભગ નડશે એવું લાગે છે. ઊભું રહેવું જશે. પાજીને લેવા ગયા હતા આપણી વાડી હાટું તે કોઈક બીજાની વાડીએ લઈને એ બધું પાછળ જો એના ગીત બીત ચાલુ છે. એના જ્યાં મજા આવતી એમ ફરી હાઈવે ઉપર હાલીને જાય એને ઘોડે જાય તો હાંકી નહીં. તમને આમાં ગીતમાં કઈ ખબર પડતી હોય તો કહેજો કાક. બે ટીવી કાના ખબર છે પણ આરો 2 મિનિટમાં પૂરો કરી દેશે એવું લાગે છે. આ ઓલા ખોટા દાડિયા આમ કરે તો આ 2-3 હજારમાં પૂરું ડાયરેક્ટ ઘઉં જ તે ભરવા.
હા લવ કરતા 2 વીઘા ઘઉં કરી નાખો હારા જો એટલો ફાયદો પડે. ઓ લાય બોતાવ લાય આવા દે રોડે આવતો એ ભાઈ સાપ બના દે સાપ. ફાઇનલી હવે આપણા વાડી આવી રહ્યો છે. આ ભાઈ પણ હવે 2 કલાક અમને બેહેરા બીજાની વાડીએ બેહેરા હતા. હવે પાકો આપણે વાડી આવે છે એમ કહે છે. આપણે જઈએ આપણે વાડી પર. ઘરનું મશીન લઈ લેવું છે. શેડા જીરું બધું હાંકી નાખશે. આ ઠેલા હાલે ગમે હાલે. સુરત મંદિર એવું જય સુરવાળા સદા. ફાઇનલી મિત્રો આજ કાંઈ કામ ન કર્યું પણ હાવ થાકી જાય ગમે એમ હોય. બેહીને થાકી જાય અલરવાઈને વાહ વાહ આમથી આમ થોડી થોડી કામ ધંધો કાંઈ નથી કર્યો પણ તો આમને આમ થાકી જાય. આવે હજી અલર લઈને ક્યારે આવે હજુ કાંઈ નક્કી ન થતું. એ વાડીએ પોકશે કે નહીં પોકે. કોકની વાડીએ લઈને ન હોય છે સારું આજે. હજી ભરોસો તો નથી જ તેની ઉપર. મોરે મોરો આવવા દે છે ભાઈ. ફાઇનલી ધબડતા નીકળ્યું છે. બાગડતા ઘોડું નીકળ્યું છે. પછી ખાલી મિત્રો આપણે વાડીમાં પોગવા આવી ગયા છીએ. હવે ફાઇનલી પાક્કું થઈ ગયું છે. આપણી વાડીએ જ આવે છે. હવે બીજાની વાડીએ એવું લાગે છે મૂકીને નહીં જાય. તમને કેમ લાગે છે? એમ જ લાગે છે. જવન આવે છે વાહ વાહ નીચે હારાય. હા જો મિત્રો અહીંથી આપણે રામ ગુફાએ જવાય. આનું આયોજન કરેલ છે ને જમવા જવાનું છે. આપણે પછી આપણે બે ઈચ્છા ધ્યાન રાખશું. આપણે ખાલી જમવા જઈએ બીજું કઈ નહીં. હા સપ્તાહ કઈ કામ જમીન તરત લઈ આવવાનું. હા બીજું કઈ નહીં. બીજું ક્યાં કઈ ગરજ છે સેવા ખાવા માટે એટલે ખાઈને તરત જઈએ. મિત્રો ફાઇનલી અનિલભાઈની વાડી આપણે પગી ગયા છે. મશીન પણ આવી ગયું તો વાહ વાહ છે. મશીન આવી ગયું છે. આપણે પગી ગયા અનિલભાઈની વાડી આવે. ઓલો ખૂટો કાઢને કરે. જો મશીન આવી ગયું છે અંદર. હવે આપણે અનિલભાઈની વાડીએ આપણે તાર ટીપી નામ યાદ આવ્યું. હવે તમે જુઓ મિત્રો થોડીક કટલીને એવું ભાંગી નાખ્યું છે. અનિલની વાડીએ નવી કટલી બનાવી દો છે. એક લીમડાની ડાળ પણ ભાંગી નાખી છે. એમને લઈને આવે છે. હવે બીજું હું ભાંગે આમાં કઈ નક્કી જ નથી હજી. હવે અનિલભાઈ પણ ફટાફટ કાંટા એવું લેવા મળ્યા છે. કેમ કે 3 દીથા વાટે છે. 3 દીથા. તમને કેવું લાગે આમ આજ મશીન આવ્યું ફાઇનલી? મજા આવે. મજો દેખો આજ આ ગયા. 3 દીથા વાટે હતા. ગુજરાતી હિન્દી ફટાફટ નહીં ખોટું. 3 દીથા છે વાટે આજ આવ્યું. આજ ફાઇનલી મિત્રો મશીન પણ આવી ગયું છે. આ છે શીકુડા. ઘણા પાકલ અંદર ઘણા છે અત્યારે. કેમ કે ઘણા ટાઈમ તો ઉતાર્યા નથી એટલે एक मिनट. नाम क्या है आपका? बंटी. मशीन वाला नाम है बंटी. मशीन का नाम क्या है? मशीन का नाम है मलकीतो रानी. ओ हो मलकीतो रानी.
જો આ ખેડૂત આ વાડીના પોતે માલિક, તમને કેવું લાગે એમ તમારા ઘઉં વઢાઈ રહ્યા છે? મજા જ આવી રહી છે. ઓ એકચ્યુઅલીમાં જો મોટા 24 કલાક. ફાઇનલી મિત્રો ઘઉં વઢાઈ ગયા છે, પૂરો થવા આવ્યા છે હાવ. અને દેખાતું છે પાછળની સાઈડ આપણે આવી રીતનું છે. છેલ્લા બસ પૂરા થવા આવ્યા છે. હવે આપણે આગળ અહીંયા ઘઉં ખાલી કરવા પણ આવશે. એમનું વિડીયોમાં બન્યા રહી ગયો. ખાસ એવા વઢાતું ઓલું નથી થતું. અનિલભાઈની વાડીનો વ્યૂ કેમ છે પણ પવન શીખી બધું એક નંબર વ્યૂ. અહીં ફૂલઝાડ બધું તમારે અનિલભાઈ પહેલા આપણે દેખાતા છે તમને. ઘઉં વઢાઈ ગયા છે. હવે આપણે અહીંયા ખાલી કરવા આવશે. 2 બાકી હતા એ પણ આવે છે. હવે અહીંયા આપણે ઘઉંને ખાલી કરવા આવશે. આપણે જોઈ ખેડૂત પોતે જોવા. અનિલ